શું તમારાથી પણ રોજના એક બે સિગ્નલ તૂટી જાય છે? ક્યારેક ઓફિસ પહોંચવાની ઉતાવળ હોય, ક્યારેક ઘરે ફટાફટ પહોંચવું હોય, તો ક્યારેક ભૂલથી, ક્યારેક એમ જ, ક્યારે શું થઈ જશે. બહુ તો ઈ ચલણ આવશે, પણ ભરીએ છીએ ક્યાં? તો ચિંતા હોય, આપણે ક્યાં ભરવા? જો તમે પણ આવું વિચારતા હોવ અને રોજ તમારી સાથે પણ આવું જ કંઈક થતું હોય, તો આ વિડીયો ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે હવે એવું નહીં ચાલે. ટ્રાફિકના નિયમો તોડનારા સાવધાન. ઈ ચલણ બાકી હશે તો બ્લોક થઈ જશે તમારું વાહન. મોટા સમાચાર તમને અત્યારે આપવા જઈ રહી છું. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જો તમે પણ ઈ ચલણ ચાલશે એવું કહીને છોડી દેતા હોવ, તો હવે સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો તમે સમયસર તમારા વાહનનું ઈ ચલણ નહીં ભરો, તો તમારા વાહનને બ્લોક શ્રેણીમાં મૂકી દેવાશે. નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ. એટલું જ નહીં, વારંવાર નિયમો તોડશો તો ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ જશે. આ નવો નિયમ શું છે અને તમારા પર તેની શું અસર પડશે તે આજના વિડીયોમાં તમને કહેવાની છું. તો સમજી લો, દેશભરમાં ટ્રાફિકના નિયમો તોડીને દંડ ન ભરનારા લોકોની હવે ખેર નથી. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કર્યો છે. નવા નિયમ પ્રમાણે જો તમારા વાહનનું ઈ ચલણ જનરેટ થાય છે, તો તમને વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે 45 દિવસનો સમય મળશે. આ 45 દિવસમાં જો તમે કોઈ રજૂઆત નહીં કરો, તો એવું માની લેવાશે કે તમે ભૂલ સ્વીકારી લીધી છે. હવે તમે ભૂલ સ્વીકારી છે તો તમારે દંડ ભરવો પડશે. જો ત્યારબાદ પણ દંડની રકમ ન ભરી, તો તમારું વાહન આરટીઓ દ્વારા બ્લોક લિસ્ટમાં ધકેલી દેવાશે. જો તમે આ આખા નવી જે નિયમાવલી છે એની હાઇલાઇટ્સ કહું, તો ઈ ચલણ આવ્યા બાદ તમારે 45 દિવસમાં ફરિયાદ અને વાંધો ઉઠાવવો પડશે. જો તમે ફરિયાદ કે વાંધો નહીં ઉઠાવો અને તમારી જે દંડ છે એની રકમ પણ નહીં ભરો, તો બ્લોક કેટેગરીમાં વાહન જશે. સરકારી ટેક્સ સિવાયની બધી જ સેવાઓ બંધ થઈ જશે અને વાહન ટ્રાન્સફર, એનઓસી, પરમિટ કે અન્ય કોઈ પણ કામ નહીં કરી શકો. સરકારે માત્ર વાહન બ્લોક કરી દીધું એટલું જ નહીં, વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો માટે સરકાર આકરા પાણીએ છે. નવા નિયમ અનુસાર જો કોઈ વાહન ચાલક 1 વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ઈ ચલણ તેને મળશે, તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે ગંભીરતા આવે. હવે થોડી આંકડાકીય વાત કરી લઈએ, કારણ કે આ પગલું એમ જ તો નથી લેવાયું. 2025નો રિપોર્ટ એવું કહે છે કે દેશમાં ઇસ્યુ થયેલા ચલણોમાંથી 64% જેટલી રકમ હજુ સુધી વસૂલ જ થઈ નથી. હવે ગુજરાતની વાત કરીએ, તો ગુજરાતમાં દરરોજ સરેરાશ 25,000 જેટલા ઈ ચલણ નીકળે છે. એટલે 25,000 વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થાય છે. 2023ના આંકડા એવું કહે છે કે 16 લાખ ચલણ થયા અને 153 કરોડનો દંડ થયો. 2024ના આંકડા 43 લાખ ચલણ, 43 લાખ ઈ ચલણ અને 195 કરોડ રૂપિયા. સમય સાથે આપણે એવું કહીએ કે લોકોમાં ટ્રાફિકની સેન્સ આવી હશે, પણ એવું છે નહીં. 2025માં ઈ ચલણની સંખ્યા રેકોર્ડ બ્રેક રહી. 2025માં 85.7 લાખ સુધી ઈ ચલણની સંખ્યા પહોંચી અને દંડની રકમ ખબર છે? દંડની રકમ 231 કરોડ. અંદાજ એવું કહે છે કે ગુજરાતમાં હજુ પણ અંદાજે 150 કરોડ રૂપિયાનો ટ્રાફિકનો દંડ વસૂલવાનો બાકી છે. 140 થી 150 કરોડ રૂપિયા ટ્રાફિકનો દંડ વસૂલવાનો બાકી છે. એટલે આપણા જેવા સામાન્ય લોકોએ ઈ ચલણ ભર્યું નથી. પણ હવે એવું નહીં ચાલે. અત્યાર સુધી લોકો ઈ ચલણ ઓનલાઈન આવી ગયા પછી તેને હળવાશથી લેતા હતા, દંડ ભરવાનું ટાળતા હતા. હવે કેન્દ્ર સરકારના ડિજિટલ પ્રહારથી કાં તો નિયમ પાડવા પડશે, અને જો ભૂલથી નિયમ તૂટ્યો છે તો 45 દિવસમાં દંડ ભરી દેવો પડશે. નહીં તો તમારી ગાડી તમારા ઘરમાં જ પડી રહેશે અને આરટીઓનું કોઈ કામ નહીં થાય. એટલે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, સુરક્ષિત રહીએ.